कृष्ण कन्हैयालाल की, रामचंद्र भगवान की, शंभुराम बापा ने, जीतुभा बापू ने, आज के आनंद की। आज अपने व्यवसाय गमने वेला बापा ने 7મી तिथि निमित्ते चारे भाईओ मळीने सत्संग भोजन और भजन गोठवीने आपने बधाने बोलाव्या। पचाण भाई, पर्वत भाई, रामजी भाई, देवा भाई आ बधाए मळीने एक पुण्य मोटो पुण्यतिथि उजवी। आ तिथि पुण्यतिथि गणाय कि पोताना मावित्र पाछळ यादगिरी पाछळ आवा संतोने बोलावी અને ભજન સત્સંગ ગોઠવે અને ભોજન ગોઠવે। આનાથી મોટો બીજો કયો પુણ્ય હોય? આનાથી મોટો જગતમાં બીજો કોઈ પુણ્ય ન હોય, પુણ્યતિથિ। એટલા માટે એમણે બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું। ઘણા ભક્તો આવી પણ ગયા છે દૂર દૂરથી, ઘણા ભાઈઓ હજી આવશે પણ ખરા। પણ અત્યારે એક જીરાની થોડીક મોસમ છે એટલે કામકાજમાં થોડાક અટવાઈ જાય એટલે ઓછા પણ નીકળી શકે। પણ જેને ભાવને પ્રેમ છે એ તો પહોંચી આવે। અમારે આણંદથી પણ ભાઈઓ પહોંચી આવી જાય, પહોંચી શકે છે। એટલે ગાંધીધામના પણ ઘણા ભાઈઓ દેખાય છે, આજુબાજુના ગામડિયાના બધાએ। એટલે પર્વતભાઈનો પ્રેમ છે અને પર્વતભાઈ બધે પહોંચે છે, પોતે જાય છે, પોતે પણ બધે નીકળેલા છે। અને ગુરુભાઈઓ પ્રત્યે લાગણી પણ હોય। આપણને જેવી ગુરુ મહારાજ ઉપર લાગણી હોય ને એવી ગુરુ ભાઈઓ પણ બહેનો પણ હોવી જોઈએ। કે આપણે એક દેશી જેને નામ પડ્યું ને એને દેશી કહેવામાં આવે। દેશી મળે તો રાવું રેડી, કે જે નામ મળ્યું છે સદગુરુનું નામ, પરમાત્માનું નામ, આત્માનું નામ, જે આત્માની ઓળખાણ કરાવી છે એવા આપણા ગુરુ ઉપર પ્રેમ હોય, એવો આપણા ગુરુ ભાઈઓ ઉપર આપણે પ્રેમ રાખવો જોઈએ। આમ તો જગત માત્ર ઉપર સંતોને પ્રેમ હોય। જગતનો દ્રષ્ટિમાં, સંતની દ્રષ્ટિમાં જગતમાં બધે પરમાત્મા દેખાય, એને કોઈ પારકું કે એવું કંઈ દેખાય નહીં। જગતને કાંઈ ન સમજાય, મોડું સમજાય, સંતોની રીતિ મોડી સમજાય। સંત કીધું ને સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, આ ચારોએ ધર્યા પરમાર્થ કાંડ દે। શું કીધું? આ 4-5 ચોથામાં સંતને વાણી દીધા। સરોવર એની અંદર બધા જ પાણી પીએ, એ કોઈને એમ ના પડે કે તું મારું પાણી ન પી જાય। તરોવર એટલે ઝાડ, એને છાંયે બધા જ બેહે। મેઘ એટલે વરસાદ બધે જ વરસે, એ ખારામાં, મીઠામાં, ધારમાં, ગઈ ખારા ખેતરમાં મીઠું ખારું કાંઈ જોવે નહીં। એમ સંતને એવી ઉપમા આપી છે। સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, ચારોએ ધર્યા પરમાર્થ કારણ દે। સંત પરમાર્થી હોય, બીજાના માટે જીવતો હોય ને સંત કહેવાય, પોતા માટે નહીં। પોતાના બદલાને પારીને મોટા કરીને ઉછેરીને મોટા કરે એવું તો જગત બધું કરે છે, પણ સંતનું જીવન કાંઈક નોખું હોય છે। સંતને બધું જ પોતાનું દેખાય। અઢારે આલમ કોઈ બી જાતનો હોય, એના કારણે જાતિ ભાતિનો હોય। કોઈ બી આવે ને, શરણે આવે ને, અમારે કુંભારા મેં કીધું મોરલી ગાઈ ને, શરણે આવે ને કુંભારામાં તાર્યા। જેને એને શરણે જાય ને કે બાબુ મારે લાઈન ઉપર આવવું છે, મને ભક્તિ બતાવો, મને ભક્તિનું સાધન બતાવો, એને 100% બતાવે। હાલતા મને એને પકડીને ન બતાવે, પણ શરણે જાય ને એને બતાવે। અને આ કામ જ એવું છે કે શરણે જાય તો જ કામ થાય। કારણ કે આપણે શરણે જઈએ તો જ આપણે સુધરી શકીએ। એ કાંઈક આપણને રેણી આપે, ટેક આપે। એમને એમ તો કંઈ સંત થવાય નહીં, એમને એમ ભક્તિ થાય નહીં। આપણે બધું કરીએ ભક્તિ થાય એ તો નથી હાલતા। ભગત પણ કોઈ એમને એમ કરતો હોય ને એવું તો એના જીવનમાં બહુ દુઃખ આવે। જગત કરતાં ભગતને ઘણું આવે, એ ઘણાને છેતરતો હોય તો એને ઘણું દુઃખ આવે। એટલે સંતપણું નથી મફતમાં મળતું, નથી નાણું ચોખ્ખું પડતું, સંતનું શાનપણું નથી મફતમાં મળતું। એટલા માટે તન મન ધન આપણે સદગુરુને અર્પણ કરતા હોઈએ છીએ। જ્યારે જઈએ ઉપદેશ લેવા ને તો એ આપણને ચોરી ચિનારી, દારૂ જુગાર મટન આવી જાય કાંઈ ખોટી ટેવું હોય કઢાવે, પછી એને શબ્દ આપે, પછી એને ધ્યાન આપે। ધ્યાનથી શ્રવણ કરતાં કામ, ક્રોધ, લોભ, મોહ બધા નષ્ટ થાય। શબ્દ સ્વરૂપ રસના ગંદા વિષયો છે ને એના બધા હરે દૂર થઈ જાય। પણ શરણે રહેતો, શરણે રહેવાની રીત આવડે તો। શરણે રહેવાની જો રીત ના આવડે અને કે હું ભગત થયો છું, મેં ગુરુ કર્યા, એમાં કાંઈ ન આવડે। એ તો હતો એવો ને ઉલટાનું એને તો વધારે ભાર બાંધ્યું કહેવાય, ઉલટાનું વધારે ભગત થઈને કોકને છેતરે,
દગા ફટકા કરે, વિશ્વાસઘાત કરે, એ તો એને દગો કર્યો કહેવાય, બહુ વિશ્વાસઘાત કર્યો. આપણે ભગવું કપડું કોઈનું ઓઢણું ઓઢીને પછી કાંઈ કરીએ ને, એ તો ભગવાન બધું ઉપર જોઈ રહ્યો, એને તો બહુ દોષ લાગે છે. એટલા માટે ભગતની રીત એવી છે, એટલે કીધું કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં ચારોએ ધર્યા પરમાર્થ કામ, પરમાર્થી જેવું હોય છે. એટલે આપણને ગુરુ મહારાજે આપણને નામદાન આપ્યું છે. એ નામની મોટી કિંમત છે, અને એની કિંમતને સમજીને એક શ્વાસની કિંમત 3 લોક સંતોએ કીધી છે. એક શ્વાસ, માણસને શ્વાસની કેટલી કિંમત ખબર નથી. શ્વાસ તો એમ જ મળે, એમ નથી મળતો. 84 લાખ યોની ભટકી ભટકીને પછી એક માણસનો અવતાર આવે, ક્યાં મળે ભાઈ? 84 લાખ યોનીમાં 84 લાખમાં ને 4 ખાણીમાં 84 લાખની યોનીમાં ભટકી ભટકીને પછી એકવાર માણસને આ અવતાર મળ્યો ને, એ દેવોને દુર્લભ એવો અવતાર મળ્યો છે, દેવોથી પણ આગળ. બોલતા બોલતા ભાઈ જમણવાર ચાલુ કરવાનો તો અટકાવી દેજો મને. સત્સંગનો આપણે ઘણું ટાઈમ આપણે આગળ મળ્યું છે. કદાચ જમવાનો ટાઈમ થઈ જાય તો ગુરુ મહારાજને કહેવાય એવું નથી. અત્યારે તો શું છે કે સમય આપણા આગળ રાત બધી પડી છે, સત્સંગનો મોકો બધાને મળવાનો છે. એટલે આ સમજીને આપણે ભક્તિ કરવાની છે. આની કિંમત છે, શ્વાસની કિંમત છે. એક શ્વાસનો 3 લોકનું મૂલ્ય છે. આ પાતાળ લોક, મૃત્યુલોક, ભારત જેવો એક દેહોની 9 ખંડ ભેગા કરો અને સ્વર્ગ લોક 3 ભેગા કરો ને તો શ્વાસ પાછો ન મળે, 3 આપો તો એના મળે. એ શ્વાસની એટલી કિંમત છે. એટલે શબ્દની પણ એટલી કિંમત છે. ગુરુનો આપેલ શબ્દ છે ને, એ શ્વાસ ઉપર આધારિત છે. શ્વાસ શ્વાસનું સપન આપે છે. ભજન એનાથી થાય. શ્વાસ આવે ને જાય, એના ઉપર ગુરુનો મંત્ર, એના ઉપર મન સ્થિર થાય, મનનો ખીલો છે, એનું મનનું નિયંત્રણ થાય. એમ કરતાં કરતાં એ જીવમાંથી જીવ પૂરો મટીને શિવ બની જાય. ભગવાન આમાંથી બનાવે છે, દેવો આમાંથી બનાવે છે. બનવું હોય તો આમાંથી બનાય, ને કદાચ ખોટી સંગત કરો તો બીજું પણ બની જવાય. માણસમાંથી બધું ફરમો છે, બધું થવાય. જેવી સંગત એવા આપણે બની જાય. તો સંગતો સાધાને કરી, માયલા ઓગણ બોલી, દુઃખ સગણ નાખી દે થાય આનંદ એલી. સાધાની સંગતો કરીને તો સાધા જેવા બની. જેવી આપણે સંગત કરીએ એવા આપણે બની. પણ અત્યારે કળિયુગ છે, કળિયુગની અંદર ધ્યાન રાખવા જેવું બહુ જરૂર છે. કળિયુગનો એનો ભાવ તો ભજવે, પણ નામ શ્રવણ માત્રથી આ 60-70 વર્ષની અંદર પલમાં મુક્તિ પણ ગરદી થાય છે. પહેલાં હજારો વર્ષ તપ કરવો પડતો, એવું કરવાની અત્યારે જરૂર નથી. મોટા મોટા યજ્ઞો કરતા એ પણ અત્યારે ન થાય તો જરૂર નથી. એટલા માટે બહુ ધ્યાન પણ જબરદસ્ત કરવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી. ખાલી નામ શ્રવણ માત્રથી માણસની મુક્તિ થાય છે. પણ નામ સાચો હોવો જોઈએ, નામ શીખડાવવાવાળો પણ સાચો હોવો જોઈએ, નામ પણ સાચો હોવો જોઈએ. એ નામ મળી જાય તો નામે પાતક છૂટી, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તાપ તીરથ વ્રત ને યોગ. આવું નામ મળી જાય તો આનાથી જપે નહીં, તપે નહીં, તીરથે નહીં, વ્રતે નહીં, આનાથી કોઈ મોટું નથી. નામ लिया तो सब लिया, सब शासन का भेद, बिना नामे नरके ગયા પડપડ તારો વેદ. નામ નથી મળ્યું તો કાંઈ નથી મળ્યું. પણ નામ આપણને એવું મળવું જોઈએ. ગુરુ પરંપરા, આપણે રામને નામ મળેલું હતું, આપણે રામ રામ કરીએ છીએ ને, વશિષ્ઠ મહારાજ ગણેથી એને નામ મળેલું હતું. કૃષ્ણને પણ નામ મળેલું હતું. રામને પીને આપણે બારાનાથે નામ આપેલું હતું. આપણા જેટલા બધા સંતો મહાંતો બધા થઈ ગયા હોય, જે ભગતમાં થઈ ગયા, દેવો થઈ ગયા, અને બધાને આ જ નામથી ભરેલા છે. ધ્રુવ પ્રહલાદ જે થઈ ગયા આ નામને ભરી થયા છે. આ નામ મળી જાય તો આપણું કામ થઈ જાય. એ નામ કેવું છે? કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. કરોડો નામ સંસારમાં ભણ્યા છે, એનાથી કોઈથી મુક્તિ નથી થતી, એમ કીધું છે. નકર તો આપણને બધાને ક્યાં નામની જરૂર છે? કોને ભગવાનનું નામ નથી આવડતું? ગુરુ કરવાની ક્યાં જરૂર છે? બધાને નામની ખબર છે. કયા ભગવાનનું તમને નામ નથી આવડતું? કયા દેવનું નામ નથી આવડતું? નામ તો બધાને આવડે છે, પણ એ નામને એનાથી મુક્તિ નથી થતી. એટલે કીધું કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. આ ગુપ્ત એટલે જે અગમ ભેદ છે. અગમ એટલે જેને કોઈને ગમ ન હોય એને અગમ કહેવાય. એ ગુરુને જ ખબર પડે. ગુરુ દ્વારા, ગુરુ પરંપરા. આપણને ખબર છે કે માર્કંડ ઋષિએ શિવજીને ઉપદેશ આપ્યો, ત્યાં ધર્માલ્યું, 5 મળીને ધર્મ ચલાવ્યું. શિવે 3જે જન્મમાં પાર્વતીજીનો ઉપદેશ આપ્યો. આ ભાઈ ઉપદેશનો જરૂર ન હોય તો પાર્વતી શું કામ ભાઈ એનો ઉપદેશ લે? શું જરૂર શું? જરૂર છે. જ્યાં સુધી તમારા આત્માને નહીં ઓળખો ત્યાં સુધી લક્ષરાશિ નહીં મટે. મીરાબાઈ કહ્યું ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષરાશિ નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેરાવે.
તો આ ભાવનો ફેરો જો મટાડવો હોય તો આત્મા ઓળખવો પડશે. આત્મા આપણા ઘટમાં બેઠો છે, બહુ દૂર નથી, હાવ સહેલું છે. પણ અઘરું ક્યાં થયું? આપણને કોઈ દિશા બતાવવાવાળો મળતો નથી, ભૂમિઓ મળતો નથી, માલવી મળતો નથી. સાચા ગુરુ મળી જાય ને, ગુરુ સાચા મળવા ને એ સાચા ભારા ભાગ્યો ને મને બધાને ન મળે. નકર તો અત્યારે ગુરુનો લાઈન બંધાણી છે, ગુરુનો ઠાઠલો અત્યારે તો તમે વોટ્સઅપમાં સાંભળો ને તો ઠામ ગુરુ અત્યારે બેઠા છે, ઠામ વિડીયા મૂકે છે બધાય, અને બધાય સાંભળે છે, બધાય કાંઈક ને કાંઈક કરે છે. છતાંય એ જે કંઈક ખોટું કરતા હોય તો પછી એના શિષ્યો ખોટું જ કરતા હોય. સમજી લેવાનું તમારે, જે ગુરુ બતાવે એવું શિષ્ય કરે એવો થવાનો જ છે, એનો જેવો જ થાય. એટલા માટે સાચું મળવું ને બહુ અઘરું છે. અમારા કુંભારામ બાબુ છે ને સાચા, તમે વિચાર કરો, તમે તો બધા જાણો છો કુંભારામનું નામ અત્યારે જગતમાં કોણ નથી જાણતું? અમે તો બધા જાણે છે. ગુડકિયામાં ખટાણા કુટુંબમાં એનો અવતાર, માલ ચારતા, ઝીણો માલ ચારતા, એમાં ઘેટા ચારે ને ગુજરાત હતા. બોલો અત્યારે આપણને કોઈને એવું પોહાય ખરું? એવા ભગત આપણે કોઈ થઈ શકી? ઘેટાના ઊંડમાં ગુજરાત હલાવે, વિચાર તો કરો. અને ભક્તિ કરી આ આણંદવાળા બેઠા ભાઈઓ આણંદમાં મહિનો રોકાતા, વિચાર તો કરો. અને પ્રજાપતિના બેડા પાર કરી દીધા, અને આપણે એમને રહી ગયા, આપણે ઓળખ્યા નહીં, આપણે સમજી ના ગયા. ભેરા ફરતા તો સમજે, ભેરા ફરતા છેતરતા રહ્યા. અને માલ લઈ જાય ને કુંભારામને છેતરે, કોઈ ખૂણો ભેટાને ચારવા દે ને હારવામાં પોતે વધારે, અને એકાદો ખૂણો કાઢી દે મનમાં, આવાય નથી. અને મારે વધારે બોલું તો સારું ના લાગે. ઘણા તો કુંભારામને પાણી ના પાતા, તું તો હરિજનનો શિષ્ય બને ઉભરાઈ ગયો છે, એ સમયમાં પાણી ના પાતા. આ તો હવે બધા એવા મંદિરે રડી પગે લાગવા માનતા એવું કરે છે. નોકરી વગર અમે દાંત કરતા કે બેઠા આમ તો જો જગત તો જો એ સમય કેવી હાલત હતી, આ સમય અત્યારે જુઓ. એની વાત નથી કરતો. જલારામ જુઓ, જલારામ લોહાણા અત્યારે કબજો કરી બેઠા. બોલો, તેથી લોહાણા પૂછતા નતા, ભાગી જતા હતા બધા. આ બધે જેવું હોય છે, જ્યાં જોઈએ ત્યાં સંતોનું પારખું નથી થતું. સંતો હોય ને જગતમાં હોય ત્યારે એનું પારખું કરવું બહુ અઘરું છે, નથી થતું. પછી આપણે બધું કરી, પછી તો પગે લાગો તો શું ફાયદો થાય? કદાચ તમારો મનનું સમાધાન થાય, તમારી શ્રદ્ધા હોય તો થોડુંક શ્રદ્ધા ફળે ને થોડુંક તમને લાભ મળે. પણ આ વસ્તુ ન મળે, આ સત્સંગ ન મળે, આ ઉપાય હવે ન મળે. શ્રદ્ધાથી કામ થાય, હું ના નથી પાડતો. શ્રદ્ધા આપણી અંદર શ્રદ્ધા છે ને એક દેવી છે, શક્તિ પણ દેવી છે. આપણે પહેલા જગતમાં નાળિયેર રોમતા ને ત્યારે બીજા માતાજીના નામ આવતા નહીં, પણ નાળિયેર રોમે ને હવનમાં શક્તિ રૂપી સંસ્થિતા નમસ્તો તો શક્તિ રૂપી બુદ્ધિ પણ શક્તિ છે, શ્રદ્ધા રૂપી સંસ્થિતા. આ બધી દેવીઓ છે આપણી અંદર. શ્રદ્ધા એક દેવી છે. તમે જેના ઉપર વિશ્વાસ રાખો ને, ગમે એ લાલ પણ એના ઉપર શ્રદ્ધા રાખશો ને થોડું ઘણું 100% કામ થશે. અમે ના નથી પાડતા, થાય, પણ કેટલું થાય? આ ન થાય, ઉપદેશ ન મળે, સત્સંગ ના મળે, લક્ષરસી ના મળે, પણ થોડું ઘણું ફળ મળે. ફળ તો નાશવંત છે, ફળકાલ ઘૂટી જાય. પણ આપણે કહો અખંડ જ્યાં ધોન લાગેલ પડી છે, અખંડ વસ્તુ છે. તમારો આત્મા છે ને અખંડ છે, ખંડિત નથી. એ મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, જાતો નથી. એનું ભજન કરી લ્યો, એને ઓળખી લ્યો. એને ઓળખવા માટે ગુરુ જોઈએ. આપણે ના નથી પડતા. તમે પૈસો ગમે એટલો મેળવો, પૈસાને ને ભક્તિને લાગે પડે કે નહીં? તમે ભક્તિ કરો તો પૈસો ઓછો થઈ જાય. એ માનવું તમારી ભૂલ ભરેલી છે. ખોટું કરે નો પૈસો જાય. લક્ષ્મી જે ખોટું કરે ને એના ઘરેથી જાય. બિસ્તરા બાંધે દાયકામાં 20 વર્ષમાં એ સાફ થઈ જાય, એના છોકરાને ખાવાય ન હોય. પણ શું લક્ષ્મી આવે? સારી લક્ષ્મી આવે ને પેઢી ઉતારા લે. રાજા જનક ક્યાં ભિખારી હતા? રામના સસરા રાજા જનક વિદેહી કહેવાય ગયા. એને ગુરુ કર્યા હતા, આસ્કા વગરના ગુરુ કર્યા હતા. 8 વર્ષનો બ્રાહ્મણ, 8 અંગે વાંકા હતા, 8 અંગે કેટેડો. એના કડે ઉપદેશ લીધો અને જનક વિદેહી કહેવાય ગયા. અને પાછા સુખદેવજીના ગુરુ બની ગયા જનક રાજા. એવું નથી. રાજા મહારાજા બધાએ પહેલા શિષ્યો બનતા કે ભિખારી ન બની જતા. અત્યારે તો વ્યાખ્યા ખોટી છે, ભગત થાય એટલે ભિખારી બની જાય. ના ભાઈ, એવું છે જ નહીં. ખોટું કરે ને ભિખારી બની ન જાય. એ તો ભગત ને એવી ટેવ કોઈને પડી ગયો મારે માયામાં પડવું નથી ને, એટલે પોતે પોતાની રીતે એ માયામાં પડતા નથી, માયા હમ જોતા નથી. એટલે એને તમને તમારી દ્રષ્ટિએ કષ્ટ લાગે, એને કષ્ટ ન હોય. એ માયાથી પર થાય, એને માયા જોતી નથી. પૈસા લારે દોડતો નથી, એટલે પૈસા પૂરત આવે નહીં. એટલા માટે આવા સંતો માયાથી પર રહ્યા છે. અને માયા છે ને, માયા મોટી નાગણી ખોરીને ખાય, એમાંથી ઉતરે મળી ન થાય. માયા ખાઈ જાય પછી એના બદલાને ખાય. માયા એવી છે. એટલે એનાથી સમજી લેવાનું છે. સમજી લ્યો તો પાછી હારી છે. સમજી લ્યો ને તો આપણે આવા કામમાં વાપરો, સારા કામમાં વાપરો તો માયા સારી છે. નકર તો માયા તો બાંધીને મારે આપણને. એ જ પોતાના બદલાને જ મારે. એટલા માટે એને નાગણી કીધી છે કે પોતા બદલાને ખાઈ જાય, એમાંથી ઉગરે તો મણીધર થાય.
એટલે ઉગરે એટલે માયાથી પર થાય, ઉગરી ગયો કહેવાય. સમજી રહ્યો ને, સમજી રહ્યો તો ઉગરી ગયા કે માયા મારી નથી. આ દેહ માયા છે, દેહ પણ મારો નથી. આ પણ ભાડુતી છે. મારું શું છે? હું સ્વયં શું છું એને ઓળખી લ્યો તો એના માં ચાવી છે, ગુરુ પાસે છે. આ સ્વયંને ઓળખવો હોય તો આ બોલે રહ્યો આત્મા છે, એને ઓળખવા માટે સાચા કોઈ ગુરુ મળી જાય, એના માટે ધ્યાન આપે. એ ધ્યાન આપણે કરીએ તો એમાંથી આપણે જ્ઞાન થઈ જાય. તો કુંભારામે કીધું સદગુરુની સેવા કરતા ધરતા એનું ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાન ધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમર્થના જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પડતા. અહીંયા તો કુંભારામે એમ કીધું કે ટાપ ટળી જાય, ત્રિવિધિ ટાપ. આ ત્રિવિધિ ટાપનો ત્રાપ છે ને એમાંથી તમે બચી જાઓ, ઉલટા બચી જાઓ. પણ અજંપા જાપ જપો તો આ અજંપા એટલે શ્વાસ તમારો હાલે ને એને અજંપા કહેવાય. એના ઉપર ગુરુમાં જ મંત્ર આપે ને એ મંત્ર રટવાની સંતોએ વાત કરી છે. એ રામ છે, એ કૃષ્ણ છે, એ મા શક્તિ છે, આદ શક્તિ છે. આદ પુરુષ કયો કે આદ શક્તિ કયો? એ આત્માને બે નામ એના છે, બે એક જ સ્વરૂપ છે. કોઈને આદ શક્તિ તરીકે, કોઈ ગાયત્રી તરીકે પૂજે, કોઈ કઈ રીતે પૂજે, કોઈને આદ પુરુષ કે, કોઈને શિવ કે, કોઈને રામ કે, કોઈને કૃષ્ણ કે. એ તમારો આત્મા છે. અને આત્મા છે ને એને ઓળખી લો ને તો ધારાઈ કરી શકે એટલી બધી એમાં શક્તિ પડી છે. આત્મા છે ને આખા જગતનું પાલન પોષણ કરવાનો આત્મા છે. અને એક જ છે આખા જગતનો આત્મા. જીવ રૂપે જુદા જુદા આત્મા એક છે, હજારો અરબ છે. ભગવાન એક હોય, ઘણા ન હોય. એમ આત્મા છે ને વ્યાપક છે. તમારામાં મારામાં એનો આત્મા છે, જીવ જુદા છે. આત્મા સર્વવ્યાપક છે. આત્માના બે કટકા ન થાય, આત્માના ભાગ ન થાય એવો આત્મા છે. બધાના ઘટમાં બેઠો એવો છે, સર્વના ઘટમાં બેઠો છે. જીવપણો છે ત્યાં સુધી એને ધર્મ મરણ છે, જીવપણો છે ત્યાં સુધી દુઃખ છે, ત્યાં સુધી સુખ દુઃખ આવે. પણ જીવમાંથી શિવ બનવું હોય તો અખા ભક્તે કીધું છે, અખા ભક્તે નહીં કે જીવાત્મા જુદા રહેતા કંઈક નીકળ્યા કાળ સુંદર મહાત્મા કે મેળા હોય ગયા ગુરુ મળ્યા તેના સુંદર મહાત્માએ કીધું છે. જીવાત્મા રહેતા કંઈક કાળ નીકળી ગયા, કેટલા જન્મ નીકળી ગયા. જીવને આત્મા ભેગો ને ભેગો છે. પણ મિલાપ કોણ કરાવી દે? ગુરુ કરાવી દે, ગુરુ ઓળખાવે. તો જીવને શિવ બે એક બની જાય. જેમ નદી હોય ને સમુદ્રમાં પડી જાય ને તો નદી ના રહે, સમુદ્ર બની જાય, બે એક બની જાય. સમુદ્રમાં પડ્યા પછી દરિયામાંથી ગોત્યો ગંગા જમના સરસ્વતી કોઈને હાથમાં નહીં આવે, સમુદ્ર બની જાય. એમ મન પણ અમન બની જાય અને જીવમાંથી શિવ બનાય. આ બે ભેટો કરવા વાળા ગુરુ છે. એવું ધ્યાન મળી જાય અને રેડીમાં રહીને આવું ધ્યાન કરો ને તો અહીંયા પલમાં મુક્તિ. કુંભારામે ગાયું છે ને ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. કુંભારામની વાણી તો જો બધી એક એક વાણી ધ્યાનની વાણી છે. ગુરુજીએ નામ ના આપ્યું એ નામ ગુરુજીનું નહીં. ગુરુ કુંભારામ એમ નથી કુંભારામ કરજો, ક્યારેય કીધું નથી. હું જે નામ આપું છું ગુરુ આપે નામ. બધાને રામને નામ મળ્યું, કૃષ્ણને મળ્યું, અમને મળ્યું, તમને મળ્યું. આ નામ તો પરંપરાથી આવ્યું હોય, આ વચ્ચેથી નીકળેલું નથી. આદુ અનાદિનું છે. એ નામ છે. એ નામ મળી જાય તો પેલો પાર થઈ જાય. એટલા માટે આપણે હવે ઘણો બધો સત્સંગ પછી લેશું. હવે જમવાનો ટાઈમ પણ હોય એટલે આપણે સત્સંગનો હમણાં ટાઈમ થશે એટલે સત્સંગ પણ કરશું. એટલે ઘણા બધા ભાઈઓ છે એને વડે વાણી પણ આપશું. મારો વારો આવશે તો સત્સંગ પણ લઈ. અને સત્સંગથી બહુ આપણું કામ થાય છે. સત્સંગથી મનનો સુધારો થાય, વાણીથી ન થાય. વાણી ગુરુ કર્યા હોય તો વાણીથી સુધારો થાય, એટલે કે ના થાય. તમે ગુરુ ન કર્યા ને તો વાણી સમજાય નહીં. ગુરુ ન કર્યા તો ભાગવતે ન સમજાય, ગુરુ ન કર્યા તો ગીતાએ ન સમજાય. આપણે ગુરુનો મહિમા વધારવાની વાત નથી કરતો, મારા શિષ્ય બનાવવા માટે નથી કરતો. પણ સંતો હોય ને સાચું બોલે. હું તો હવે શિષ્ય બનાવતો પણ નથી. 4 વર્ષ તો કોઈને ઉપદેશ પણ આપતો નથી. 4 વર્ષ પહેલાં જ એને આપેલા છે, 5 વર્ષ પહેલાં. એ મારા શિષ્યો છે. બાકી તો મારા શિષ્યનો શિષ્યો થઈ ગયા, મારો હું નથી કરતો. એટલે હું મારે ગુરુ બનવું છે એના માટે કાંઈ કોશિશ નથી. પણ તમારું કેમ કલ્યાણ થાય એના માટે સંતોની કોશિશ. સંતો દયાળુ. સંતોને શું છે? સંતોને તો કોઈને નુકસાન નથી રાખવું, પણ એના કર્મે રહી જાય તો શું કરે? આત્મજ્ઞાન લેવામાં શું હશે? આત્મજ્ઞાન મળી જાય તો આપણે ઘરને ખૂણે જ્યાં બેઠા ઘરને ખૂણે આપણે અડધો કલાક કે 20 મિનિટ આપણે ધ્યાન ના કરી શકીએ? હાથું ધ્યાન કરીને હાથા ભગવાનને મેળવી નાખીએ. હાથા ભગવાનને મેળવવો તો આ ઠકાણું છે. બાકી તો બધા કલ્પનાના ઘાટ છે. દુનિયામાં બનાવેલા બધા કલ્પનાના ઘાટ ઘણા છે. કલ્પનાના ઘાટ છે, કોઈના બનાવેલા ઘાટ છે. આ તો કોઈનો બનાવેલો નથી. એ પોતે આપણને એને બનાવીને પાછો એમાં બેઠો છે. આ ઘટમાં બનાવી અને એમાં બેઠો પાછો. એને ઓળખવાનો છે. એના માટે ગુરુ પરંપરા છે, એના માટે ધ્યાન છે. અને ધ્યાનથી જ્ઞાન થાય. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી અજ્ઞાની છીએ આપણે. ત્યાં સુધી આપણે અજ્ઞાની છીએ. સ્વામિનારાયણના શિષ્યો સ્વામિનારાયણ મહાન થઈ ગયા. સ્વામિનારાયણ જેવા તેવા નથી. અત્યારે એના સાધુઓનું શું હાલતું હોય આપણને કંઈ ખબર નથી. પણ હું સ્વામિનારાયણની વાત કરું છું, ખુદની. સ્વામિનારાયણ જેવા તેવા હતા, મહાન હતા. 11 વર્ષની ઉંમરે ઘર છોડી જે નીકળી ગયા એ મહાન ન એવી બધી ભક્તિ કરી છે. એ સમયે મુક્તાનંદ બ્રહ્માનંદના શિષ્યો હતા ને. આપણી વાણીઓ કુંભારામના જેવી વાણીઓ મને આવડશે. અત્યારે સ્વામીને કોઈને વાણી નથી આવડતી. એ વાણીઓ ગાતા નથી, કોઈને બતાવતા નથી. સ્વામિનારાયણ બોલે એવું બોલતા નથી, બીજું બોલવા મળી ગયું.
સ્વામિનારાયણ જે ભજન આપ્યું છે ને એ સ્વામિનારાયણ મારું નામ લેજો એમ કીધું નથી. એક વખત ફઉ પહેલા કાઠી દરબારમાં હતા. સ્વામિનારાયણ ક્યાં હતા? આ બધા પટેલો તો પછી જોડાણા, કોઈની કાઠી દરબારમાં પહેલા જોડાણા હતા. એ સમયની વાત કરું છું. કાઠી દરબારમાં રોજ જે સત્સંગ કરે ને એ લખાય એનું વચનાવ્રત બન્યું. ત્યારે બધા જગતમાં વચનાવ્રત ગીતાજીને પૂજાઈ રહ્યા એ કાઠી દરબારમાં બનાવ્યું છે. રોજ ગાય રોજ બોલે એ લખાઈ જાય એને વચનાવ્રત કહેવાય. વચનાવ્રતનું પુસ્તક છે ને એક સ્વામિનારાયણના સાધુએ મને આપ્યું હતું. મેં વાંચ્યું ને આંખમાં પાણી આવી. ઓહો, સ્વામિનારાયણ ભગવાનની આટલી બધી ભક્તિ છે ને આ લોકો શું કરે છે? આવી કોઈ વાતે કરતા નથી, પાછા બીજું જ કાંઈક બતાવે છે. આ કેમ બોલતા નથી? આપણે દુઃખ થાય. અને એમાં લખેલું પાછું તમારામાંથી કોઈ બી હોય ને સ્વામિનારાયણનું વચનાવ્રત ગીતા જેવું પુસ્તક છે. આપણી ગીતા ને એમનું વચનાવ્રત એ લઈને વાંચજો. હું જે બોલું ને એમાં આવશે. વચનાવ્રત લખ્યું છે. દાદા કાઠી દરબારને કરે, દાદા ખાચરને કરે, ત્યાં સત્સંગ કરતા હતા. અને આમાં 50 શિષ્યોના બેઠા હતા. 50 શિષ્યો પોતે ઉગમણાબાનો ઓયડો એવું લખેલ છે. ઓયડો પર ઉગમણાબાનો, એમાં ઢોલિયા ઉપર બેઠા છે. 50 શિષ્યો નીચે બેઠા છે. એમાં સત્સંગ કરતા બધા સત્સંગીઓને પ્રશ્ન પૂછ્યો કે બેટા બધાથી મોટું પાપ કયું? પેલા ચોંકી ગયા કે ભગવાન આવું કેમ બોલે? આપણા ગુરુ હતા, એ શિષ્ય હતા કે આપણા ગુરુએ આવું કેમ કીધું? બધાથી મોટું પાપ ધર્મની વાત ન કરી. તો ચોંકી ગયા બધા. આમ જોઈ રહ્યા, નવો શબ્દ નીકળે ને બધા જોવે. અને ગુરુ પાસેથી બધું મળે, બીજા ન મળે. બધાથી મોટું પાપ કયું હોય? આમાં જોઈ રહ્યા. પછી એક બુદ્ધિશાળી હતો, એ બોલ્યો કે ગૌ હત્યા. ના બેટા, ગૌ હત્યા પાપ કરો. ગૌ હત્યા પાપ જબર છે. ગૌ હત્યા મોટો પાપ. પણ એનો ભાગવતની અંદર પ્રાશ્ચિત લખ્યું કે ગૌ હત્યાનો પ્રાશ્ચિત આટલું કરો તો મુક્તિ થઈ જાય. પણ હું જે પાપ બતાવું ને કોઈ રીતે મુક્તિ ન થાય એવું પાપ, મોટું પાપ, આનાથી મોટું. બીજું કે બ્રહ્મ હત્યા, કે ના એ મહાન પાપ છે. બ્રહ્મ હત્યા મહાન પાપ છે. પણ એનો પણ ભાગવતની અંદર પ્રાશ્ચિત લખ્યું છે. આટલું પ્રાશ્ચિત કરવાથી બ્રહ્મ હત્યા છૂટાય, ગૌ હત્યા છૂટાય. એ બે પ્રાશ્ચિતો ભાગવતમાં લખેલા છે. આ નહીં. પછી બે બોલ્યા, પછી તો બધા જ કહી ગયા કે હવે